Chapter 4 તડકો અધમણ ડાંગર જલમલ. Poem ફાગણની મીઠી સુગંધ. Hello students. Hello teacher. How are you all? Fine? Yes, we are fine. Do you like flowers? Yes teacher. We like colorful flowers very much. Very nice. So today let's sing a beautiful song about the beauty of the palash flower. હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા, હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા. હે ડુંગરે ડુંગરે કેસરિયો રંગ, ઊંચે રાશિમડે લાલ લાલ રંગ. ડુંગરે ડુંગરે કેસરિયો રંગ, ઊંચે રાશિમડે લાલ લાલ રંગ. કુંજે કુંજે કોકિલાના કંઠ સુણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા. હે આવડે પાથરિયો પીળો તે રંગ, આંખે તે વગડે કેવો ઉમંગ. આવડે પાથરિયો પીળો તે રંગ, આંખે તે વગડે કેવો ઉમંગ. હાલો ખેતરના શેડે પીછા વીણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા. હે ઉડે પતંગિયા ફૂલે ફૂલે, ગુંજતા ભમરા કેવા ઝૂલે. ઉડે પતંગિયા ફૂલે ફૂલે, ગુંજતા ભમરા કેવા ઝૂલે. ડાળે મંજરીઓ માંડી છે ફર ફરવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા. હે વાયુએ વલ્લરી ડોલતી જાય, નવા અંકુરો જગમગ થાય. વાયુએ વલ્લરી ડોલતી જાય, નવા અંકુરો જગમગ થાય. હાલો શુક મેનાનું સંગીત સુણવા, ઓલ્યા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, હાલો હાલો કે સુડાના ફૂલ વીણવા. In this lyric, the flower of palash is mentioned. It spreads a sweet fragrance in the month of Phagan. The saffron color spreads over the hills and the high peaks look red. Kokila means the cuckoo's sweet sound is heard and the whole garden is filled with joy. To collect the peacock feathers in the shades of the farm is joyful work. Butterflies fly from flower to flower and bumblebees hum. Creepers dance with breeze
and new sprouts sparkle. So do you all enjoy? Yes, teacher. Do you all understand what the poet wants to say? Yes, teacher. We understand very well. Very nice. Story Tadko. Hello students. Hello, teacher. How are you all? Fine? Yes, we are fine. Students, feel a little warm in the atmosphere. Do you feel sunny when you go out? But what do you do if your home gets sunny? Want to hear about Tarlika's house? Yes, teacher. We are ready to listen. એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ વસંતરાયે હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો આવતોકને ઓરડામાં પડ્યો. હવે શું કરવું? વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. ચામડી માંડી તડતડવા અને એની સાથે જ દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી. કોઈ ઘરમાં છે કે નહીં? આ જુઓ, અધમણ તડકો આવી પડ્યો છે. છેક મારા ઓરડામાં. ઝટ સાવરણી લાવો ને બહાર પંગોળી દો. વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી સાવરણી સાથે. શું થયું બાપુજી? શું થયું? અરે બેટા, જો ને આ અધમણ તડકો. તો તમે સાવરણી શું મંગાવી? સણસી પણ નહીં, સણસો જોઈશે. સણસો? બા, ઓ બા, ઝટ ઓછવભાઈને ત્યાંથી સણસો લઈને આવ. તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં. તરલિકાનો અવાજ આમેય મોટો હતો અને અત્યારે તો પરિસ્થિતિએ પાછી તંગ હતી. એટલે તરલિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ અને વસંતરાયને પણ કહ્યું, બાપુજી, ઝટ પલંગ પર ચડી જાઓ. બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાયેલું તોય દોડ્યા. સહેજ પડવા જેવા થયા પણ પાછી જાત સંભાળી લીધી અને ચડી ગયા પલંગ પર. પગ અધ્ધર લઈ લો બાપુજી, આ તો તડકો છે, તડકો. અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી. બાડી, શું કરે છે? સણસો લઈને ઝટ આવ ને. બા કાને બહેરી, તે સાંભળે કાંઈ નહીં. પણ આપણા ઓછાવલાલના કાન કહો ને કૂતરા જેવા સરવા. આવું કહેવાય નહીં, પણ ઓછાવલાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા. હો રાજા, એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં હો. મારા કાન કૂતરાથીએ ભારે ભૂંડા છે. ઓછવલાલ તરલિકાની પહેલી બૂમે સાણસો શોધવા માંડ્યા ને બીજી બૂમે સાણસા સાથે હાજર થયા. આવતામાં જ ઓછવલાલે પૂછ્યું, નાગદાદાએ દેખા દીધી છે? તરલિકા કહે, સાપ સાફને તો કોણ ગણે છે? એને તો પૂંછડીએ ઝાલીને ફંગોળી દઉં. આ તો જુઓ ને ઓછવ કાકા, આટલો બધો તડકો. આ સાંભળતા સાંભળતા ઓછવલાલ બારણા પાસેથી ખુરશી પર સાણસા સાથે ચડી ગયા. તો છોડી કહેતી કેમ નથી કે તડકો આવ્યો છે? સાણસાનું શું કામ છે? હવે આટલામાં કોને ત્યાં માછલા પકડવાની જાળ હશે? શી ખબર. તારી બાજુના ટેબલ પર ફોન છે. ગભરાયા વગર તો ફાયર બ્રિગેડ વાળાને ફોન કર ને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવ્યો છે તો માછલા પકડવાની જાળ સાથે આવે. ઝટ ફોન કરને તલ્લી. વસંતરાય બિચારા ગાભરા ગાભરા થઈ ગયા હતા. તરલિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને કહ્યું, માછલા પકડવાની મોટી જાળ લઈને આવો. નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલનાકા, અમદાવાદ 22. હા, ગણેશ બિલ્ડિંગથી 2 મિનિટને રસ્તે જ છે, પણ ઝટ આવો હો ભાઈ. પણ ત્યાં તો સામેથી રિસીવર મુકાઈ ગયું હતું. તે આ બારીનો પડદો કાઢ્યો તે તલ્લી? ઓછવલાલે પૂછ્યું. ના રે ના, મારા બાપુજી, બીજું કોણ? ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે, બોલો. તરલિકા બોલતી હતી એ દરમિયાન વસંતરાય ચૂપ જ રહ્યા હતા. પણ આ પડદો બારીએથી હટાવવાની જરૂર શી પડી તમારે? તમે ખરા છો યાર, હા વસંતરાય? ઓછવલાલ સાણસો ખુરશી પરથી નીચે લબડાવતા બોલ્યા ત્યાં તો તરલિકાએ બૂમ પાડી. ઓ છવ કાકા, જુઓ તડકો ખસી તમારા ભણી આવે છે.
જોજો સણસો ઊંચે લઈ લો. અને સાચો સાચ તડકો 1/2 ઇંચ તો ખસ્યો જ હતો. તરલિકાના કહેવા સાથે જ ઓછવલાલે સણસો સટાક ઊંચો લઈ લીધો અને હાંફવા માંડ્યા. કશું થશે નહીં ને મને? ઓછવલાલે પૂછ્યું. હજી 5 ફૂટ આઘો છે તમારાથી, પછી ફિકર શું કરો છો કાકા? તરલિકાએ ઓછવલાલને આશ્વાસન આપ્યું. પણ હજી બંબાવાળો કેમ ના આવ્યો? વસંતરાયે છેવટ જતા ન રહેવાયું એટલે પૂછ્યું. આવતો જ હશે, લ્યો સાયરન સંભળાય છે બંબાની. અને ઓછવલાલના બાકીના શબ્દો બંબાની સાયરનમાં ડૂબી ગયા. નરસી એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગી. ગણવેશ પહેરેલા 3 જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા. એકના હાથમાં માછલી પકડવાની જાળ હતી, બીજા પાસે પાણી છાંટવાની પાઇપ હતી અને ત્રીજા પાસે ફાયરપ્રૂફ કપડાં હતા. ફાયરપ્રૂફ કપડાવાળા અફસર ઝટ આવીને પૂછે, શું છે? બીજો પૂછે, આગ લાગી છે? ત્રીજો કહે, જવાબ આપો ને, થયું છે શું? અને ત્યારે વસંતરાયે માત્ર આંખોથી ઓછવલાલે હાથની ચેષ્ટાથી અધમણ તડકો ચીંધ્યો, જ્યારે તરલિકાએ જોરથી બૂમ પાડી. જો બંબાવાળા ભાઈઓ, અમારા ઘરમાં તડકો અને એ વધતો ઓછો નહીં, એક સાથે અધમણ પડ્યો છે. શું તડકો? અને એની સાથે જ 3 લાઈ બંબાવાળા દોડતાક બંબે જઈ સાયરન વગાડતા જાય નાઠા. ત્યાં તરલિકાના બા આટલી ધમાલનો આછો અણસાર સાંભળતા વસંતરાયના ઓરડામાં આવ્યા. તરલિકાએ ભયાનક ચીસાચીસ સાથે પોતાની બાને ચેતવી. બા ત્યાં બારીએ ના જતી. વસંતરાય પણ હાફડા ફાફડા થઈ કહેતા હતા, તમે સાંભળો છો તલ્લિકાની બા? ત્યાં તડકો છે. ઓછવલાલને તડકાથી દાજીને ભડતું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી. બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેણાવવાના કોડ સાથે જશે. હે રામ! So students, Sunshine is a humorous story. The burning sunshine enters Vasantrai's room. Vasantrai's skin was so delicate that he could not bear the late morning sunshine of the month of Posh, and the skin begins to crack and burn. Brings a broom to get out sunshine. Ask Tarlika to call the fire brigade. The fire brigade tells the man that as the sunshine has penetrated the house, he asks him to bring the fishing net. All these sentences produce laughter. All these things seem to be mind waves and gas. But laughter also works as a medicine. That's why it is said that હસે તેનું ઘર વસે. Poem ડાંગરના ખેતરમાં તડકો. Hello students. Hello, teacher. How are you all? Fine? Yes, we are fine. I am also fine. So kids, have you seen the paddy fields? Yes, teacher. We have seen. Very nice. So today, let's sing a funny song about sunshine in the paddy field together. ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળા પીળા રાયતણા ફૂલ થઈને દૂર ક્યારડો વાલોડે નીલો ભમ્મર થઈને ચક્કર ઘૂમતો ને પાસ થોરની ટોચ ટુકડો આબ બનીને ચટાકરાતો રંગ લહેરમાં ચૂમતો બહાર ઉભેલો આંબો એના પાન આ ઉડી જાય રે પંખી ટૌકા થઈને
ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને નીક મહી ખડખડતા જડમાં આબ પડી અમડાય સૂરજના અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય રંગ રંગના પડ્યા ગાબડા સીમ મહિને સીમ તણાશે ઢાઓ તો આ ખીલે રે ફૂલે રે ઝૂલે સવાર થઈને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને This song is about the sunshine. Sitting in the sunshine in winter is a different kind of fun. Every morning the sun shines on the paddy field and over the boundary of the farm. It has light yellow flowers like mustard flowers, and from a distance it looks green like sandalwood vines. When the sun rays touch the peak of cactus, it looks like a red sky. The leaves fall off the mango tree standing outside, and the disordered parts of the sun are poured away and the rays of sun pass through the bubble tree. The sun sets in the fields, creating a beautiful natural scene. So kids, do you enjoy the song? Yes, teacher. Do you all understand what the poet wants to say? Yes, teacher. We understand very well. Very nice.